સુરત શહેર અને જિલ્લામાં આજથી એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2002 થી 2004ના વર્ષમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 4 નવેમ્બરથી મતદાર યાદી સંશોધનના બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ મતદારોની ચકાસણી કરવામાં આવશે અને અંતિમ મતદાન યાદીને 7 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે. એસઆઈઆર હેઠળ ગણતરી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ અને 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડશે અને 7 ફેબ્રુઆરી અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરશે. નોંધપાત્ર રીતે ચૂંટણી પંચે એસઆઈઆરના બીજા તબક્કામાં જરૂરી દસ્તાવેજોની યાદીમાં આધાર કાર્ડનો સમાવેશ કર્યો છે. 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી પ્રિન્ટિંગ ટ્રેનિંગની કામગીરી ચાલી હતી, જેમાં બીએલઓને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આવતીકાલથી બીએલઓ ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરશે. નવા મતદારોએ ફોર્મ 6 ભરવાનું રહેશે. મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ 7 અને મતદાર યાદીમાં સુધારા અથવા શિફ્ટિંગ માટે ફોર્મ 8 ભરવાનું રહેશે. એસઆઈઆર હેઠળના બૂથ લેવલ ઓફિસર્સ BLOs તેમના સંબંધિત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરિત કરશે. BLO દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે. તે મૃત અથવા સ્થાનાંતરિત થયેલા મતદાતાઓની પણ ઓળખ કરશે. BLOનું કામ નવા મતદારો પાસેથી ફોર્મ 6 અને ડિક્લેરેશન ફોર્મ એકઠું કરવાનું, ઓનલાઈન ડેટા લિંક કરવામાં સહાય કરવાનું રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આઝાદી પછી આ 9મી એસઆઈઆર કવાયત છે, જે છેલ્લી વખત 2002-2004માં હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ માને છે કે એસઆઈઆર ખાતરી કરશે કે કોઈ લાયક મતદાર બાકી ન રહે અને કોઈ ગેરકાયદેસર વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય. અગાઉ બિહારમાં મતદાર યાદીનું એસઆઈઆર પૂર્ણ થયું હતું અને રાજ્યની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં આશરે 7,42 નામો હતા. નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026થી લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે. અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર, એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002 થી 2004 સુધીમાં કરવામાં આવી હતી. અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ, આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે, તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો, જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે BLAs છે, બૂથ લેવલ એજન્ટ, આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે. બીજો તબક્કો છે આપણે 4 નવેમ્બરથી એટલે આજથી 4 ડિસેમ્બર સુધી, જેમાં દરેક ઘર સુધી આપણે BLO મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે EF કહીએ છીએ તો EFની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે. એટલે 1 મહિનામાં BLO ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે. જો મતદાર ના મળે તો એમાં 3 વખત BLOs છે એમના ઘરે જશે, 3 વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ERO અને AROને સબમિટ કરશે, જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ. અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે. અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ 9મી ડિસેમ્બરે આપણે કરવાના છીએ. એના પછી ચોથા તબક્કામાં જે ERO અને AROs છે એ 9મી ડિસેમ્બર 25 થી 8મી જાન્યુઆરી 2026 દરમિયાન જે લોકોના નામ જે 2002 થી 4 વાળી એસઆઈઆરની યાદીમાં મળતા નહીં હોય, કે મેપિંગ નહીં થતું હોય, એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસનો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહીંયાથી મેપ થાય છે તો એ લોકોના નામ યાદીમાં સમાવેશ થશે. આપણે
જે એના પછીનું જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે. તો સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં. અને ઈઆરઓ અને ઈઆરઓના જે નિર્ણય હશે, નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે, ચીફ ઇલેક્ટરલ ઓફિસર ગુજરાત, એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે. અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ થશે. તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રિક્ટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ. અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ અને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે. અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી. અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે. આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કે કોર્ડિનેટેડ. ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે. તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સહકાર આપે. પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે, એમના કાર્યકર્તાઓ છે, એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી. અને સુરતમાં મોટા ભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે. તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002થી 4માં. એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં કે હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને.